મિત્રો, શાલિગ્રામની પૂજા કરવાથી આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે. જો લોકો સુખ સમૃદ્ધિની ઈચ્છા માટે શાલિગ્રામની પૂજા કરે છે તો તેમને સફળતા અવશ્ય મળે છે. શાલિગ્રામની પૂજનથી આર્થિક લાભ થાય છે, સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારિક ફાયદા થાય છે. સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. શાલિગ્રામને ઘરમાં રાખવાથી ઘણા ચમત્કારિક ફાયદા થાય છે. જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે તે ઘરમાં લક્ષ્મીનો સદા વાસ રહે છે. શાલિગ્રામની પૂજા કરવાના અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ નિયમો નીચે પ્રમાણે છે. શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. શાલિગ્રામના 33 પ્રકાર છે, જેમાંથી 24 ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે સંકળાયેલા જોવા મળે છે. તો મિત્રો, શાલિગ્રામના ફાયદાઓ જાણીએ તે પહેલા કૃપા કરીને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી ભગવાન વિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો. શાલિગ્રામ શિલા રાખવાના આ ફાયદાઓ આ મુજબ છે. નંબર 1, શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધનની દેવી લક્ષ્મી સ્વયં પ્રસન્ન થાય છે. જે વ્યક્તિને એકવાર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેનાથી ગરીબી દૂર રહે છે. આવા લોકોને ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેમનું જીવન સુખ સમૃદ્ધિ અને વૈભવ સાથે પસાર થાય છે. નંબર 2, જે ઘરમાં દરરોજ શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુદોષ અને અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે. જો કોઈ ઘરમાં વાસ્તુ સંબંધિત સમસ્યા હોય અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી રહ્યો હોય તો ત્યાં તરત જ શાલિગ્રામની યોગ્ય પૂજા કરી સ્થાપિત કરવી જોઈએ. શાલિગ્રામમાં વાસ્તુદોષ દૂર કરવાની શક્તિ છે. નંબર 3, વિવાહિત જીવનમાં સુખ. જો પતિ પત્ની વચ્ચે તકરાર વધી ગઈ હોય અને સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયો હોય તો શાલિગ્રામને આવા ઘરમાં રાખવા જોઈએ. શાલિગ્રામને હંમેશા તુલસીના મૂળ પાસે રાખો અને તેની નિયમિત પૂજા કરો. તેમજ દર વર્ષે તુલસી વિવાહના દિવસે શાલિગ્રામને તુલસી સાથે વિવાહ કરાવો. તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આપોઆપ આવવા લાગશે. નંબર 4, તીર્થ સ્થળની યાત્રા કરવાથી જેટલું પુણ્ય મળે છે, ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાલિગ્રામની સ્થાપના કર્યા પછી તેની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાંના તમામ તીર્થ સ્થળોની પણ લોકોને શ્રેષ્ઠ પુણ્ય મળે છે. તેના નિયમિત દર્શન અને પૂજા, યજ્ઞ અને તીર્થ સ્થાનો પર પવિત્ર સ્નાન જેવા પરિણામો આપે છે. એવું કહેવાય છે કે શાલિગ્રામ શિલાનું પાણી ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. નંબર 5, શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ છે. શાલિગ્રામના સાત્વિકતાનું પ્રતીક છે. તેમની પૂજામાં આચારની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. નંબર 6, કહેવાય છે કે અમુક ખાસ સમય સિવાય શાલિગ્રામની રોજ પૂજા કરવી જોઈએ. આવા સમયમાં રોગ, પ્રવાસ કે માસિક ધર્મ વગેરે સામેલ છે. નંબર 7, ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવો જોઈએ. ઘણા ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય છે, જે યોગ્ય માનવામાં આવતું નથી. નંબર 8, પૂજા પહેલા શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. નંબર 9, શાલિગ્રામ પર ચંદન લગાવીને તેને ઉપર તુલસીનું એક પાન રાખવું જોઈએ. ચંદન પણ અસલી હોવું જોઈએ. ચંદનની એક લાકડીને શિલા પર ઘસો અને ત્યારબાદ ચંદનને શાલિગ્રામ પર લગાવો. નંબર 10, ઘરના મંદિરમાં જો શાલિગ્રામ રાખો તો ઘરને પણ મંદિર જેવું પવિત્ર રાખો. ઘરમાં રહેતા લોકોએ પણ મનથી પવિત્ર રહેવું જરૂરી છે. ઘરમાં વડીલો માટે આદર સત્કાર રાખવા અને ઘરના સભ્યો માટે મનમાં કોઈ પણ પ્રકારનો રોગ, દ્વેષ રાખવો નહીં. મન પવિત્ર રાખી અને સૌને પ્રેમ કરો. નંબર 11, શાલિગ્રામની પૂજાનો એક નિયમ બનાવવો. ચંદન લગાડવું, ફૂલ ચઢાવવા, દૂધ અને પાણીથી સ્નાન કરાવવાનો પણ નિયમ રાખવો.
પૂજાનો જે નિયમ બનાવો તેમાં ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું. નંબર 12, શાલિગ્રામ ગૃહસ્થ વ્યક્તિ પાસેથી દાનમાં લેવું નહીં કે દાનમાં આપી દેવું નહીં. તમે તમારી કમાણીથી જ તેને ખરીદો તે જ યોગ્ય છે. નંબર 13, શાલિગ્રામ એક જાગૃત મહાદેવ છે જેમાં વિષ્ણુનો પણ અંશ છે. શાલિગ્રામનું કદ સૂક્ષ્મ માત્રામાં વધે છે. જે રીતે બ્રહ્માંડ આકાશગંગા સતત વધે છે તેવી રીતે શાલિગ્રામ પણ વધે છે. નંબર 14, શાલિગ્રામની નિયમપૂર્વક પૂજા ન કરો તો ઊંધો પ્રભાવ પડે છે. જો પૂજા કરી ન શકાય તો શાલિગ્રામને નદીમાં પ્રવાહિત કરી દો. નંબર 15, આ પવિત્ર પથ્થરને નારાયણનો અવતાર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં તુલસી સાથે વિવાહ કરાવવાથી ઘરમાં ધનની કમી, પરેશાનીઓ અને રોગો દૂર થાય છે. આવા ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો વાસ રહે છે અને ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા અહીં રહે છે. હવે મિત્રો જાણીએ કે શાલિગ્રામ જો ઘરમાં હોય તો તે માટે કઈ સાવધાની ખૂબ જ જરૂરી છે. તો નંબર 1 છે, શાલિગ્રામ પૂજાથી આધ્યાત્મિક લાભ મળે છે. જે વ્યક્તિ આધ્યાત્મિક તરફ જવા ઈચ્છે છે, ધ્યાન કરવું હોય તો તેણે શાલિગ્રામની પૂજા જરૂર કરવી. નંબર 2, ગૃહસ્થ લોકો ભૌતિક સુખ શાંતિ ઈચ્છતા હોય તો નિયમપૂર્વક શાલિગ્રામની પૂજા કરવી. તેનાથી કાર્યમાં સફળતા મળે છે. નંબર 3, શાલિગ્રામ પૂજાથી અતુલનીય ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. નંબર 4, પૂજા કરવાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. નંબર 5, શાલિગ્રામ જાતે જ પોતાની મહેનતની કમાણીથી ખરીદવો જોઈએ. તે કોઈ પણ ઘરવાળા પાસેથી ન લેવું જોઈએ, કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું પરિણામ તે વ્યક્તિને જ હશે. નંબર 6, શાલિગ્રામને સાત્વિકનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો સ્વચ્છતાનું ધ્યાન રાખીને શુદ્ધ વિચારોથી તેની પૂજા કરવી જોઈએ. નંબર 7, જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ, નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 8, ઘરમાં એક જ શાલિગ્રામ રાખો. જો ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય તો તેને શ્રમા માંગતી વખતે નદીમાં વહાવી દેવો જોઈએ. નંબર 9, શાલિગ્રામમાં અક્ષત એટલે કે ચોખા ક્યારેય ન ચડાવવા જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. જો તમે ચોખા ચડાવવા માંગતા હો તો તમે તેને પીળા કે હળદરમાં રંગીને અર્પણ કરી શકો છો. નંબર 10, શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. નંબર 11, શાલિગ્રામ અને તુલસી પર ચંદન ચઢાવવું જોઈએ. તેનાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંબર 12, જો તમે નિયમિત રીતે શાલિગ્રામની પૂજા ન કરી શકતા હોય તો શ્રમા માગીને તેને નદીમાં તરતા મૂકો. નંબર 13, તુલસી વગર શાલિગ્રામની પૂજા ક્યારેય ન કરવી જોઈએ. નંબર 14, શાલિગ્રામને નિયમિત રીતે પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. નંબર 15, જે લોકો શાલિગ્રામની પૂજા કરે છે તેમણે માંસ કે દારૂનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો આ હતા શાલિગ્રામને ઘરમાં રાખવાના ફાયદા અને તેને ઘરમાં રાખતા સમયે ધ્યાનમાં લેવાના કેટલાક નિયમોની માહિતી. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂર દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.